પોરબંદરના ઘેડ વિસ્તારમાં ગોસા ગામે એક રહેણાંક મકાનમાં ધામણ પ્રજાતિનો 5 ફૂટનો સાપ નીકળ્યો હતો, ત્યારે રહેવાસીઓ ભયભીત બની ગયા હતા, જેમાં પોરબંદરથી રેસ્ક્યુઅરની ટીમે પહોંચી અને સાપનું રેસ્ક્યુ કર્યું હતું. ગોસા ગામે રહેતા રણજીત રામાભાઈ આલાભાઈ શિંગરખિયાના ઘરે એક સાપ મકાનમાં ઠામ વાસણ રાખવાની કાંધી ઉપર ચડી ગયો હતો, જેના કારણે કાંધીમાંથી ઠામ નીચે પડતા દિવ્યેશ નામના નાના બાળકના ધ્યાને સાપ દેખાયો હતો અને તેઓએ વડીલોને સાપ ઘરમાં આવ્યાની વાત કરતા બધાના સાપના ડરથી હોશ ઉડી ગયા હતા. સાપને મારવાના બદલે પકડાવી ભયમુક્ત થવા રણજીતભાઈએ ગોસા ગામના પ્રકૃતિ પ્રેમી અને સામાજિક કાર્યકર વિરમભાઈ આગટને જાણ કરતા તેઓએ ઘટના સ્થળે દોડી જઈ અને પોરબંદરના સાપ રેસ્ક્યુઅર પ્રવીણભાઈ સોલંકીને ફોન કરી બોલાવ્યા હતા. ત્યારે તેઓ તુરંત જ સાથી દિનેશભાઈ કુહાડાને સાથે લઈ અને ગોસા ગામે પહોંચી ગયા હતા અને સાપનું રેસ્ક્યુ કરી અને બિનઝેરી ગણાતા ધામણ પ્રજાતિ નામના સાપને પકડી પાડ્યો હતો. સ્નેકરોએ જણાવેલ કે આવા સાપ કરડે તો પણ તેનું ઝેર ચડતું નથી, બિનઝેરી હોય ગભરાવું નહીં, અને આવા અથવા તો અન્ય સાપ નીકળે તો તેઓને મારવા નહીં અને સાપ પકડવાવાળા કે વિરમભાઈ જેવા જાગૃત વ્યક્તિની જાણ કરવી જોઈએ. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.